ગુજરાતમાં રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। કેટલાક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેવી અંબાલાલ પટેલ દ્વારા જાહેર આગાહી કરવામાં આવી છે। જે મિત્રો ખેડૂતો માટે ખાસ કરીને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગાહીકારક અંબાલાલ પટેલ દ્વારા જણાવ્યા અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યમ ગુજરાત અને ઉત્તર ગુજરાતના માત્ર વરસાદી ઝાપટાની આગાહી પણ તેમણે કરી છે। આખરે 3 દિવસ દરમિયાન એટલે કે ગુજરાતમાં વરસાદી વરસી શકે છે। 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે રાજ્યમાં સારા વરસાદનું અંબાલાલ પટેલ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। જ્યાં મિત્રો અનુમાન તેમણે લગાવ્યું છે કે આગાહીકારક અનુસાર 28-29 જૂનના એટલે કે બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બનવાની શક્યતા છે, જેમાં મુંબઈ, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેવી અંબાલાલ પટેલ દ્વારા જાહેર આગાહી કરવામાં આવી રહી છે। ખાસ કરીને તેમણે જણાવ્યું છે કે કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ શકે છે, જે ખેતી માટે લાભદાયક સાબિત થશે અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં ખેડૂતો માટે આ વરસાદ રાહત રૂપ પણ બની શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। આ સમયગાળામાં દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। મુંબઈ તરફ ચોમાસું આગળ વધશે અને મહારાષ્ટ્ર તેમજ મુંબઈના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેવું હાલ અત્યારે અંબાલાલ પટેલ દ્વારા જાહેર આગાહી કરવામાં આવી રહી છે અને વેસ્ટર્ન ડિસેમ્બરના કારણે ચોમાસું પણ ગતિવિધિ અસર જોવા મળી રહી છે। ખાસ કરીને ગુજરાતમાં પણ ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય થતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એટલે કે રાજ્યના નાગરિકો માટે આગામી 1 સપ્તાહ સુધી ભારે વરસાદની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। સ્થાનિક હવામાન કેન્દ્રના અહેવાલ અનુસાર આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે, જ્યારે તીવ્ર પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગે પ્રી મોસમનું એક્ટિવિટીના કારણે ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની અને સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને આ ખેડૂતો માટે મોટી અપડેટ સામે આવી રહી છે। તો વિડીયોની અંદર નવા આવ્યા તો અમારી ચેનલને ફટોફટ લાઇક અને સબસ્ક્રાઈબર કરીને વધુમાં વધુ વિડીયો શેર કરી શકો છો।